હેલો વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? મારું નામ છે ફાલ્ગુન આદ્રુજા, હું રાજકોટથી છું અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ વિથ ફાલ્ગુન સર. તો વાલા બાળકો, આજે આપણે શરૂ કરવાના છીએ ધોરણ 12 નું ચેપ્ટર નંબર 2 ફિઝિક્સનું. બરાબર છે? સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર શરૂ કરતા પહેલા તમે જો ચેપ્ટર નંબર 1 ઓકે વિદ્યુત ભારો અને ક્ષેત્રો ન જોયેલું હોય અથવા તો એમાં કઈ ડાઉટ હોય તો એના વિડિયો લેક્ચર આપણી ચેનલ ઉપર અવેલેબલ છે, એ જોઈ લેજો અને એના પછી જ આ ચેપ્ટર તમે શરૂ કરજો. કારણ કે પહેલું ચેપ્ટર જો તમને વ્યવસ્થિત આવડતું હશે તો આ ચેપ્ટર તમે ઇઝીલી શીખી શકશો. બરાબર? કારણ કે અમુક કોન્સેપ્ટ એવા છે કે જે તમને પહેલું ચેપ્ટર આવડતું હોય તો જ તમને ખ્યાલ આવશે. બરાબર? તો પહેલા ચેપ્ટરને થોડુંક ફટાફટ આપણે રિવાઇઝ કરી લઈએ. શું આપણે જોયું હતું પહેલા ચેપ્ટરની અંદર? તો સૌથી પહેલા આપણે જોયું હતું વિદ્યુત ભાર વિશે. વિદ્યુત ભારના પ્રકારો કેટલા છે, વિદ્યુત ભારની લાક્ષણિકતાઓ શું છે, બે પ્રકાર ધન અને ઋણ. બરાબર? એની લાક્ષણિકતાઓ, ક્વોન્ટમીકરણનો સિદ્ધાંત, આ બધી વસ્તુ આપણે જોઈ હતી. પછી બે વિદ્યુત ભાર ઉપર જે બળ લાગતું હોય એને આપણે કુલંબીય બળ કહીએ છીએ. બરાબર છે? કુલંબીય બળનું સૂત્ર આપણને યાદ હોવું જોઈએ. ફટાફટ જોઈ લો કે કુલંબીય બળ કેટલું લાગે? F બરાબર k q1 q2 r સ્ક્વેર થાય છે. k ની કિંમત કેટલી છે? તો 1/4 પાઈ એપ્સિલોન નોટ. એપ્સિલોન નોટ ને શું કહેવાય? શૂન્યાવકાશનો પરાવૈદ્યુતાંક કહેવાય q1 q2 r સ્ક્વેર. બળનો એકમ શું આવે? ન્યૂટન. કુલંબીય બળ આપણે જોયું હતું. એના પછી આપણે એક નવી રાશિ વ્યાખ્યાયિત કરી હતી જેનું નામ હતું વિદ્યુત ક્ષેત્ર. બરાબર છે? આ વિદ્યુત ક્ષેત્ર એટલે શું થાય? જેમ કે ભગવાનના ફોટાની આજુબાજુ પ્રકાશ ફેલાયેલો દેખાતો હોય એ જ રીતે વિદ્યુત ભાર છે એ પોતાની આસપાસના વિસ્તારમાં, બરાબર છે, બીજો કોઈ વિદ્યુત ભાર જો એની નજીક આવી ગયો તો એના ઉપર બળ લગાવી શકે. અને એને વ્યાખ્યાયિત કરવા માટે આપણે વિદ્યુત ક્ષેત્રને વ્યાખ્યાયિત કરેલું હતું. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે જોઈ લઈએ ફટાફટ. વિદ્યુત ક્ષેત્ર એટલે શું થશે? kq r સ્ક્વેર. બરાબર છે? અને આનો એકમ થઈ જશે ન્યૂટન પ્રતિ કુલમ. બીજો એકમ આ ચેપ્ટરમાં આપણે જોવાના છે. બીજો એકમ છે વોલ્ટ પ્રતિ મીટર. બરાબર છે? તો વિદ્યુત ક્ષેત્ર પણ તમને વ્યવસ્થિત રીતે આવડતું હોવું જોઈએ. એના પછી આપણે જોયું હતું ડાયપોલ વિશે. બરાબર છે? ડાયપોલ કોને કહેવાય એની વ્યાખ્યા. બરાબર છે? ડાયપોલના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એની અક્ષ ઉપર, એની વિષુવરેખા ઉપર. બરાબર છે? પછી આપણે ગોસનો નિયમ જોયેલો હતો અને ગોસના નિયમની ઉપયોગિતા જોયેલી હતી. બરાબર છે? તો આ બધી વસ્તુ આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર જોયેલી છે. અને હવે આપણે શરૂ કરવાના છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. અને એમાં પહેલા આપણે જોવાના છે પ્રસ્તાવના. સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સની પ્રસ્તાવના. તો હવે ધ્યાનથી સમજવાનું છે. ઓકે, ચાલો સમજીએ શું કહે છે. આ ચેપ્ટરની અંદર આપણે એક નવી રાશિ વ્યાખ્યાયિત કરવાના છીએ જેને આપણે કહેવાના છીએ વિદ્યુત સ્થિતિમાન. શું કહેવાના છીએ? વિદ્યુત સ્થિતિમાન. અને એના વિશે તમે ઓલરેડી શબ્દ તો ઘણીવાર સાંભળેલો છે, વોલ્ટેજ. બરાબર છે? વિદ્યુત સ્થિતિમાન અથવા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વોલ્ટેજ. બરાબર છે? અને બીજું એક એવું સાધન આપણે શીખવાના છે જેનું નામ હશે કેપેસિટન્સ. એના વિશે આપણે ડિટેલમાં જોવાના છીએ આ ચેપ્ટરની અંદર. બરાબર? અને એક બીજી વસ્તુ જોવાના છીએ વિદ્યુત સ્થિતિ ઉર્જા વિશે. તો શરૂ જ આપણે ત્યાંથી થાય છે ચેપ્ટર સ્થિતિ ઉર્જા વિશે. તમને બે વસ્તુ ખ્યાલ હશે, સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા, આ બે વચ્ચેનો સંબંધ કેવો છે? દાખલા તરીકે આ માર્કર પેન તમને જે દેખાય છે, બરાબર, આ માર્કર પેન પાસે અત્યારે કઈ ઉર્જા છે? તમને દેખાવમાં સ્થિર લાગે છે, બરાબર, પણ આના ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગતું હશે તો આની પાસે આની ઊંચાઈના લીધે એક ઉર્જા છે જેને આપણે શું નામ આપ્યું છે? સ્થિતિ ઉર્જા. એવી જ રીતે બીજી વસ્તુ, કોઈ સ્પ્રિંગ છે, બરાબર છે, આ સ્પ્રિંગને તમે જ્યારે દબાવો છો અહીંયાથી, એની આ ઇનિશિયલ પોઝિશન છે એટલે કે શરૂઆતની કન્ડિશન છે, પછી અહીંયાથી તમે આ સ્પ્રિંગને દબાવી અને અહીંયા સુધી તમે કમ્પ્રેસ કરો છો, બરાબર, તો અહીંયા જે કંઈ પણ પદાર્થ રાખેલો હશે આ જગ્યા ઉપર એની પાસે પણ કઈ ઉર્જા હશે? સ્થિતિ ઉર્જા. એની પાસે પણ કઈ ઉર્જા હશે? સ્થિતિ ઉર્જા. તો સ્થિતિ ઉર્જાને સમજવા માટે સ્પ્રિંગનું ઉદાહરણ અને ગુરુત્વાકર્ષણ બળનું ઉદાહરણ, આ બે વસ્તુઓ આપણને ખ્યાલ હોય એટલે સ્થિતિ ઉર્જા આપણને ખ્યાલ આવી જશે. હવે આગળની વાત કરીએ કે જો આ માર્કર પેનની પાસે સ્થિતિ ઉર્જા છે, બરાબર, અને જો હું હવે આને મૂકી દઉં છું તો આ સ્થિતિ ઉર્જાનું રૂપાંતર કેમાં થાય છે બાળકો? ગતિ ઉર્જામાં. કેમાં થાય છે? ગતિ ઉર્જામાં. અને હજી એક અગત્યની વસ્તુ કે જેમ જેમ આ માર્કર પેન ઉપરથી નીચે આવતી જશે, બરાબર, એમ એની કઈ ઉર્જા ઘટશે ને કઈ ઉર્જા વધશે? થોડુંક રિવાઇઝ કરીએ તો મજા આવશે. બરાબર, દાખલા તરીકે અહીંયા કોઈ પદાર્થ રહેલો છે, હાઈટ ઉપર, ઊંચાઈ ઉપર રહેલો છે, અને અહીંયાથી આ પદાર્થને નીચે ફેંકવામાં આવે
તો અહીંયા આની પાસે કઈ ઉર્જા છે? ગતિ નથી. ઇનિશિયલી એની ગતિ ઉર્જા 0 છે એટલે પ્રારંભિક વેગ u0 બરાબર 0 લઈ લઈએ. બરાબર. અને આની પાસે અત્યારે ઊંચાઈને લીધે દાખલા તરીકે આ ટાવરની ઊંચાઈ h છે. બરાબર. તો એના લીધે આ પદાર્થ પાસે આ પદાર્થનું દળ m છે. તો આની પાસે સ્થિતિ ઉર્જા હશે ને? કેટલી હોય? તો કે mgh જેટલી હોય. ખ્યાલ છે ને? તો તમને આવડતું જ હોય. સ્થિતિ ઉર્જાને u વડે દર્શાવી આપણે, તો આની પાસે સ્થિતિ ઉર્જા mgh છે. પણ જેવો આ પદાર્થને અહીંયાથી મુક્ત પતન કરાવવામાં આવે તો એના ઉપર લાગતા ગુરુત્વ પ્રવેગ સ્મોલ g 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર ના લીધે એ હવે પ્રવેગિત થવાનું શરૂ કરે છે. અને પ્રવેગિત થવાનું શરૂ કરશે એટલે આની જે ઉર્જા છે, બરાબર છે, સ્થિતિ ઉર્જા, એનું રૂપાંતર ગતિ ઉર્જામાં થશે. અને અહીંયા આગળ કોઈ એક મધ્યમાન સ્થાને એની પાસે બંને ઉર્જા હશે. ગતિ ઉર્જા પણ હશે વત્તા એની પાસે કઈ ઉર્જા હશે? સ્થિતિ ઉર્જા પણ હશે. બરાબર છે. આ બધું તમે ભણી ગયા છો. આપણે ફટાફટ રિવાઇઝ કરીએ છીએ. બરાબર. જગ્યા વચ્ચેના સ્થાને એની પાસે ગતિ ઉર્જા પણ છે અને સ્થિતિ ઉર્જા પણ છે. અને એક વસ્તુ, આ બંનેનો સરવાળો છે ને, ઈ કેવો છે? અચળ છે. આ બંનેનો સરવાળો કેવો છે? અચળ છે. આ બંનેના સરવાળાનું નામ શું છે? યાંત્રિક ઉર્જા. બરાબર ને? પણ એ જવાબ જે આવે છે એ કેવો આવશે બાળકો? અચળ આવશે. શું કામ અચળ આવે છે? કારણ કે આ જે બળો છે ને ઈ સંરક્ષી બળો છે. કેવા બળો છે? સંરક્ષી બળો. કેવા બળો ઉપર કામ કરે છે? સંરક્ષી બળો ઉપર, કે એક વધશે તો બીજું ઘટશે, બીજું વધશે તો પેલું ઘટશે. બરાબર છે? તો ટોટલ સરવાળો કેવો રહેવાનો છે? અચળ. એટલા માટે અહીંયા આગળની પરિસ્થિતિમાં આ કઈ પરિસ્થિતિમાં આ બધી ઉર્જાને આપણે વિચાર કરીએ છીએ? અહીંયા પૃથ્વીની સપાટી હોય ત્યારે ને, તો કયું કયું બળ લાગે છે? ગુરુત્વાકર્ષણ બળ લાગે છે ને? તો ગુરુત્વાકર્ષણ બળ કેવું બળ છે? સંરક્ષી બળ છે. હવે ધ્યાનથી સમજજો. ગુરુત્વાકર્ષણ બળ કેવું બળ છે? સંરક્ષી બળ છે. તો આ કન્સેપ્ટ ક્લિયર હોય તો હવે તમારે તમારી બુકમાં ઉતારવું હોય તો વિડિયો પોઝ કરીને ફટાફટ ઉતારતા જજો. બરાબર? હવે હું ભૂસી નાખું છું. ઓકે? તો આ કન્સેપ્ટ તમારો ક્લિયર હોય તો હવે આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જાની વાત કરવાના છીએ આ ચેપ્ટરની અંદર. કોની વાત કરવાના છીએ? વિદ્યુત સ્થિતિ ઉર્જાની. તો જે પ્રમાણે ગુરુત્વાકર્ષણ બળની અંદર રહેલ કોઈ પદાર્થ સંરક્ષી બળ અનુભવે છે, એવી જ રીતે વિદ્યુત ઉર્જા પણ સંરક્ષી બળો દર્શાવે છે. વિદ્યુત ઉર્જાના લીધે ઉદ્ભવતા બળો પણ કેવા છે? સંરક્ષી બળો છે. કેવા બળો છે? સંરક્ષી બળો. કેમ એવું? તો કે તમે ધોરણ 11 ની અંદર ગુરુત્વાકર્ષણ બળ માટેનું જે ચેપ્ટર શીખ્યા છો એની અંદર તમે ગુરુત્વાકર્ષણ બળને કેવી રીતે લખતા હતા? F = G m1 m2 r². અને આપણા 12 સાયન્સના પહેલા ચેપ્ટર ફિઝિક્સના એમાં આપણે વિદ્યુતીય બળ, બરાબર છે, અને Fe બળ દર્શાવો અને Fg બળ દર્શાવો. તો એ શું હતું? આપણે K q1 q2/r². તો આ બંને બળોમાં સામ્યતા છે કે નહીં? બરાબર છે. જે ગુરુત્વાકર્ષણ બળમાં દળ કામ કરે છે એ વિદ્યુતીય બળમાં કોણ કામ કરે છે? વિદ્યુત ભાર. ગુરુત્વાકર્ષણ બળ માટે ગુરુત્વાકર્ષણ બળનો અચળાંક શું છે? સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો અચળાંક કેપિટલ G. એવી રીતે કુલંબીય બળ માટે અચળાંક શું છે? સ્મોલ k. અંતર તો બે માટે સેમ છે. તો જે વસ્તુ આ બળ માટે લાગુ પડતી હોય, એટલે કે આ બળ જો સંરક્ષી હોય તો વિદ્યુતીય બળ છે એ પણ સંરક્ષી પ્રકારનું જ બળ હોવું જોઈએ. સમજાય છે તમને? બરાબર છે. સંરક્ષી બળ તમને ખ્યાલ હોવો જોઈએ. યાદ આવી ગયું? બરાબર. આવી રીતે તમે સમજી શકો, બેને કમ્પેર કરી શકો ને. 11મા ધોરણમાં આપણે ભણ્યા હતા F = G m1 m2 r². ઓકે, ચાલો. તો સ્થિતિ ઉર્જા એ સંરક્ષી બળ છે. વિદ્યુત ક્ષેત્ર માટે પણ સંરક્ષી બળ લાગુ પડશે. વિદ્યુત ભારો માટે પણ સંરક્ષી બળ જ લાગુ પડશે. ક્લિયર છે? ચાલો હવે આગળ વધીએ. દાખલા તરીકે આપણે એક વિદ્યુત ભારનો વિચાર અથવા વિદ્યુત ભાર તંત્રનો વિચાર કરીએ. અહીંયા આગળ એક વિદ્યુત ભાર છે કેપિટલ Q. બરાબર. હવે આની આસપાસ બધી દિશાઓમાં વિદ્યુત ક્ષેત્ર હશે. બરાબર ને? બધી દિશાઓમાં શું લાગતું હોય? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે ને વિદ્યુત ભાર. અને ધન વિદ્યુત ભાર છે તો વિદ્યુત ક્ષેત્રની રેખાઓ ક્યાં જતી હોય? બહારની તરફ હોય ને. બરાબર. હવે દાખલા તરીકે એક રસ્તાનો વિચાર કરવામાં આવે. અહીંયાથી દૂર બે બિંદુઓ છે. આ બિંદુ છે P અને આ બિંદુ છે Q. બરાબર. ક્લિયર? આટલું સમજાય? હવે
આ જે ક્યુ બિંદુ છે ને ત્યાં આગળ એક નાનો એવો પરીક્ષણ વિદ્યુતભાર છે, સ્મોલ ક્યુ. બરાબર? આ બે બિંદુઓ છે પી અને ક્યુ. ક્યુ બિંદુ ઉપર એક પરીક્ષણ વિદ્યુતભાર છે, સ્મોલ ક્યુ. બરાબર? હવે એક વસ્તુ તમે વિચારો કે અહીંયાથી એક વિદ્યુત ક્ષેત્રની રેખા એવી હશે કે જે આ માર્ગ ઉપર જ આમ જતી હોય. બરાબર? તો અહીંયાથી ધન છે તો વિદ્યુત ક્ષેત્રની રેખા બહારની તરફ હશે. તો આ પેલા કન્સેપ્ટ તમને ખબર હોવો જોઈએ વિદ્યુત ક્ષેત્રનો. બરાબર? હવે આગળ, જો વિદ્યુત ક્ષેત્રની રેખા આ રીતે જતી હોય અને એના માર્ગમાં કોઈ બીજો વિદ્યુતભાર આવે, બરાબર, તો એના ઉપર જે બળ લગાવે એને આપણે વિદ્યુતીય બળ કહીએ છીએ. અને એ વિદ્યુતીય બળનું સૂત્ર તમને ખબર છે, F બરાબર શું થશે? F બરાબર Q into E. જો મને વિદ્યુત ક્ષેત્ર ખબર હોય તો આ સ્મોલ ક્યુ વિદ્યુતભાર ઉપર લાગતું બળ હું શોધી શકું, F બરાબર QE. આટલું સમજાય છે? તો આના ઉપર બળ કેટલું લાગતું હશે? QE જેટલું. ઓકે, હવે ધ્યાનથી સમજો. જ્યારે આ કન્ડિશન પ્રારંભની કન્ડિશન છે, જ્યારે સ્મોલ ક્યુ વિદ્યુતભાર છે એ આ કેપિટલ ક્યુ જગ્યાએ રાખેલો છે. ઓકે, એક કામ કરીએ, આ બે ક્યુ ક્યુ ભેગા થઈ જશે ને તો આને હે ને આપણે નામ આપી દઈએ P અને R. બરાબર? હા, તો R બિંદુ ઉપર જ્યારે સ્મોલ ક્યુ વિદ્યુતભાર રહેલો છે, બરાબર, ત્યારે દાખલા તરીકે એના ઉપર કંઈક બળ લાગતું હશે, આટલું લાગતું હશે. બરાબર? અને બળની દિશા તમને ખબર છે, વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ છે તો આના ઉપર જે બળ લાગતું હોય F, બરાબર છે, ઇલેક્ટ્રિકલ ફિલ્ડના લીધે લાગે છે એટલે હું E આપી દઉં છું. તો એ કઈ દિશામાં લાગે છે? આ દિશામાં લાગે છે. બરાબર? હવે હું શું કરું છું કે આ વિદ્યુતભાર છે ને એને પકડીને કોઈ બાહ્ય બળ દ્વારા, એટલે કે F એક્સટર્નલ EXT, બરાબર છે, F એક્સટર્નલ એટલે બાહ્ય બળ. આ બાહ્ય બળ દ્વારા આ વિદ્યુતભારને હું પકડીને ધક્કો મારીને અહીંયાથી ધીમે 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 અહીંયા લઈ આવું. ક્યાંથી ક્યાં લઈ આવું? R થી P તરફ લઈ આવું છું. તો મારે કયા બળની વિરુદ્ધમાં કાર્ય કરવું પડશે? મારે આ બાહ્ય બળ એટલે ઇલેક્ટ્રિકલ ફિલ્ડનું જે ફોર્સ છે, વિદ્યુતીય બળ, એની વિરુદ્ધમાં મારે કામ કરીને અહીંયા લઈ આવવું પડે ને સ્મોલ ક્યુ વિદ્યુતભાર. સમજાય છે કે નહીં? બરાબર ને? ક્લિયર આટલું? હવે જ્યારે હું આ વિદ્યુતભારને અહીંયાથી અહીંયા લઈ આવું છું ત્યારે તમે એક વસ્તુ નોટિસ કરો કે અહીંયા દાખલા તરીકે આ અંતર છે એ R1 હોય ફોર એક્ઝામ્પલ, અને આ જે ડિસ્ટન્સ છે એ R2 હોય. બરાબર? તો વચ્ચેનું ડિસ્ટન્સ આ R2 R1 જેટલું અંતર એને આપણે ગતિ કરાવી લઈએ ને, R2 R1 જેટલું, આટલું અંતર આપણે કાપી નાખ્યું ને. તો અહીંયા આગળ તમે જુઓ કે અહીંયા આગળ જે આ વિદ્યુતીય બળ આવશે એમાં જે E આવે છે, E એના સૂત્રની અંદર E એટલે શું હતું બોલો? KQ/R² હતું ને. અને અહીંયા આગળ સ્મોલ q આવશે કે કેપિટલ Q? વિદ્યુત ક્ષેત્ર કોણ ઉત્પન્ન કરે છે? કેપિટલ Q. તો આ થઈ જશે KQ/R². પણ જ્યારે અહીંયા હતો ત્યારે વિદ્યુતીય બળના સૂત્રમાં આ R છે એ કેટલું હતું મારા માટે? આ ધ્યાનથી સમજો, એ R2 હતું. બરાબર? અને જ્યારે આ પકડીને અહીંયા લઈ આવ્યા ત્યારે મારા માટે R છે એ કેટલું થઈ જશે? R1. તો આ જગ્યા ઉપર વિદ્યુત ક્ષેત્ર નિર્બળ હતું, આ જગ્યા ઉપર વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હતું. બરાબર? તો અહીંયા આગળ બળ વધારે લાગતું હોય, અહીંયા આગળ બળ ઓછું હોય. જેમ તમે વિદ્યુતભારને નજીક લઈ આવો એમ એમ એના ઉપર લાગતું વિદ્યુત ક્ષેત્ર છે એ પ્રબળ થતું જાય, કારણ કે વિદ્યુત ક્ષેત્ર છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ક્લિયર આટલું સમજાણ? હવે ધ્યાનથી સમજો. બરાબર? કે તમે અહીંયાથી અને અહીંયા લઈ આવો છો તો તમે પણ કંઈક કાર્ય કરેલું હશે જેને આપણે બાહ્ય બળ કીધું છે. બરાબર? હવે આ બાહ્ય બળ દ્વારા તમે જે કાર્ય કરો છો ધક્કો મારવા માટે, એ તમે કઈ રીતે કરો છો એ બહુ અગત્યની વસ્તુ છે. તો આપણે આને એવી રીતે ધક્કો મારીએ છીએ કે જેથી કરીને એકદમ ધીમે ધીમે સ્લોલી ધક્કો મારીએ છીએ અને અચળ વેગથી ધક્કો મારીએ છીએ. કેવા વેગથી? V બરાબર અચળ. હવે આમાં છે ને ઘણા કન્ફ્યુઝન થાય કે સર ધક્કો મારવો ધાડ દઈને આમ ધક્કો મારી દેવાય, આમ ધીમે 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 શું કામ એક સરખા વેગથી લઈને આવો છો? થાય કે નહીં? પ્રશ્ન ઘણાને થતો હશે. બરાબર ને? હવે એ પ્રશ્નનો જવાબ પહેલા સમજો કે જો હું એને કોઈ ધક્કો મારવા માટે પ્રવેગિત કરીને જો લઈ આવું ને, બરાબર, તો મારે છે ને ગતિ ઉર્જાને પણ ધ્યાનમાં લેવી પડે. બરાબર? અહીંયા આગળ આ વિદ્યુત ભારની કુલ ઉર્જા હોય તો કુલ ઉર્જા આપણને ખબર છે શું થાય?
ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા થાય. તો હું એને અહીંયાથી અહીંયા લઈ આવું તો મારે કાઉન્ટ કેલ્ક્યુલેશન કરવું પડે, તો મારે સ્થિતિ ઉર્જા ગણવી પડે અને ગતિ ઉર્જા ગણવી પડે. તો એમાં થાય લોચો. એમાં શું થઈ જાય? લોચો. એટલે હું શું કરું છું કે આ વિદ્યુત ભારને અચળ વેગથી જો હું અહીંયાથી અહીંયા લઈ આવું ને તો વેગમાં કોઈ ફેરફાર ન થાય તો ગતિ ઉર્જામાં થતો ફેરફાર કેટલો આવે? 0. કેટલો આવશે? 0. તો અહીંયાથી અહીંયા લઈ આવવામાં ગતિ ઉર્જાનો ફેરફાર 0 છે. તો બધી ઉર્જા જે હું અહીંયાથી અહીંયા લઈ આવ્યો છું એ કયા સ્વરૂપમાં સ્ટોર થશે? માત્ર ને માત્ર સ્થિતિ ઉર્જા. તો આપણી ગણતરી સાવ ઈઝી થઈ જશે. સમજાય છે? બરાબર. એટલા માટે આપણે આને અચળ વેગથી અહીંયાથી અહીંયા લઈ આવવાની વાત કરી છે. આ એનો મૂળભૂત સિદ્ધાંત. શું કામ અચળ વેગથી લઈ આવવાનું? આ કન્સેપ્ટ સમજવાનો છે. તો બાહ્ય બળ વડે તમે આને અહીંયાથી અહીંયા લઈ આવો છો તો એક વેગ તમે અચળ રાખીને લઈ આવો છો. તો અહીંયાથી અહીંયા લઈ આવવામાં જે તમારે કાર્ય કરવું પડશે એ કાર્ય કેમાં વધારો કરશે? એની સ્થિતિ ઉર્જામાં વધારો કરશે. બરાબર છે? તો એ કાર્ય જે છે એની સ્થિતિ ઉર્જામાં વધારો કરશે. ઓકે, સમજાય છે તમને? હવે બીજી વસ્તુ સમજો કે જ્યારે તમે આને અહીંયાથી પકડીને અહીંયા લઈ આવો, બરાબર, તો કુલંબીય બળ તો લાગે જ છે, અંતર ગમે એટલું હોય, અનંત અંતર સુધી લાગે ને કુલંબીય બળ તો લાગતું જ હોય. તો જેટલું બળ સ્મોલ ક્યુ ઉપર લાગશે એટલું જ બળ કેપિટલ ક્યુ ઉપર પણ લાગતું હોય. તો તમે આને પકડીને અહીંયાથી અહીંયા લઈ આવો, બરાબર, તો આના સ્થાનમાં ફેરફાર થશે, થઈ શકે, પણ આપણે પરિસ્થિતિને ઈઝી બનાવવા માટે, કારણ કે તમને ખબર છે કુલંબીય બળ છે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું પાલન કરે છે. ભલે આ નાનો વિદ્યુતભાર હોય પણ આના ઉપર લાગતું બળ એટલું જ હશે જેટલું આના ઉપર લાગતું હોય. બરાબર, બળ તો સરખા જ લાગે છે, પણ આપણે એવું માનીને ચાલશું કે કોઈ અદ્રશ્ય એવું બળ છે કે જેના લીધે આ કેપિટલ ક્યુ વિદ્યુતભાર છે ને એ અહીંયા જકડાયેલો છે, પોતાની જગ્યાએથી હલતો નથી. બરાબર, ખાલી સ્મોલ ક્યુ વિદ્યુતભારના સ્થાનમાં જ ફેરફાર થાય છે. બરાબર, આ આપણે માનીને ચાલવાનું છે કારણ કે પરિસ્થિતિ એકદમ સરળ બનાવી શકાય એટલા માટે. બરાબર, ક્લિયર? હવે આ સ્મોલ ક્યુ વિદ્યુતભાર જ્યારે અહીંયા છે ફાઇનલી આપણે લઈ આવ્યા, બરાબર, ત્યારે અહીંયા આગળ એની પાસે જે બળ હશે, બરાબર, તો એ બળ કયું છે? હવે એની પાસે અહીંયા પહોંચી ગયા પછી વિદ્યુતીય બળ છે ને, એટલે આપણે વિદ્યુતીય બળને Fe વડે દર્શાવીએ. કેના વડે દર્શાવીએ? Fe. બરાબર. હવે આ બળ છે એ કોના જેટલું થાય? તો કે તમે આને ધક્કો મારીને, કારણ કે જો આ વિદ્યુતભાર અને આ વિદ્યુતભાર, અત્યારે આપણે સરળતા માટે એવું માની લઈએ છીએ કે આ પણ ધન છે અને આ પણ ધન છે, તો બે ધન હોય તો બે વચ્ચે અત્યારે અપાકર્ષણ થતું હોય, અથવા એવું પણ માની શકાય કે આ ઋણ છે અને આ પણ ઋણ છે, તો બે ઋણ વિદ્યુતભાર હોય તો પણ અપાકર્ષણ થતું હોય. તો સરળતા ખાતર આપણે એવું માની લઈએ કે બે ધન છે અથવા તો બંને ઋણ છે. બરાબર, તો અહીંયા વિદ્યુતીય બળ છે એ તમે ધક્કો મારીને અહીંયા લઈ આવ્યા, તો બાહ્ય બળ તમે અહીંયા પહોંચાડશો તો વિદ્યુતીય બળ જેટલું જ બાહ્ય બળ હોવું જોઈએ. બરાબર, તો F એક્સટર્નલ પણ બાહ્ય બળ જે છે એની દિશા તમે લઈ આવવા માટે ધક્કો આ તરફ મારતા હતા અને વિદ્યુતીય બળ છે એ ઊંધી દિશામાં ધક્કો લાગે છે, તો બે બળની દિશા એકબીજાથી વિરુદ્ધ છે. જો દિશા એકબીજાથી વિરુદ્ધ હોય તો Fe બરાબર મારે શું લખી શકાય? F એક્સટર્નલ માઈનસમાં, અથવા તો હું આમ પણ લખી શકું કે F એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ માઈનસ Fe. બરાબર, કારણ કે ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાં હોય. ક્લિયર છે? આટલું સમજાણું તમને પરફેક્ટલી? કોઈ પ્રોબ્લેમ અહીંયા સુધી? બધું સમજાય છે ને? ધ્યાનથી અને નિરાતે સમજવાનું છે. બરાબર, તો આપણે વિદ્યુત ભારને અહીંયાથી અહીંયા સુધી લાવ્યા, બરાબર, અને એના માટે બળ લાગ્યું છે આટલું. તો અહીંયાથી અહીંયા સુધી લઈ આવવા માટે મારે જે કાર્ય કરવું પડ્યું છે વિદ્યુત ક્ષેત્રને વિરુદ્ધમાં કાર્ય કરવું પડ્યું છે, અને એ કાર્યના લીધે એ વિદ્યુત ભારમાં કઈ ઉર્જાનો સંગ્રહ થશે? સ્થિતિ ઉર્જાનો. કઈ ઉર્જાનો સંગ્રહ થશે? સ્થિતિ ઉર્જા. તો પહેલા કાર્યની વાત કરીએ. દાખલા તરીકે કાર્ય r થી p સુધી હું લઈ આવું છું, તો હું લખું છું WRP. ક્યાંથી ક્યાં લઈ આવું હું? r થી p બિંદુ સુધી લઈ આવું છું. કાર્ય બરાબર તમને ખબર છે શું થાય? બળ ગુણ્યા સ્થાનાંતર. તો એના ઉપર લાગતું બળ દાખલા તરીકે F એક્સટર્નલ છે. સ્થાનાંતર, તો સ્થાનાંતર એટલે અહીંયાથી અહીંયા સુધી હું લઈ આવું છું.
તો સ્થાનાંતર માટે હું લખું છું dx, બરાબર. આટલું સ્થાનાંતર મેં કરાવ્યું. તો કુલ કાર્ય મારે શું કરવું પડશે? અહીંયાથી વિદ્યુતભારને દરેક બિંદુ પાસે લઈ આવવા માટે કરવું પડતું કુલ કાર્ય, એટલે ક્યાંથી ક્યાં સુધી? r થી p, એટલે r અંતરથી p અંતર સુધી લઈ આવવા માટે કરવું પડતું કાર્ય વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ સંકલનના સ્વરૂપમાં આવશે f external into dx, r થી ક્યાં સુધી? p સુધી. સમજાય છે? સંકલનના સ્વરૂપમાં શું કામ લખ્યું? કારણ કે આ વિદ્યુતભાર દરેક બિંદુમાંથી પસાર થશે ને, તો અહીંયાથી અહીંયા સુધી અહીંયાથી થોડું કામ લઈ આવે તો કાર્ય, બધા કાર્યનો મારે શું કરવો પડે? સરવાળો કરવો પડે. કાર્ય એટલે શું થાય? બળ ગુણ્યા સ્થાનાંતર. કાર્ય એટલે શું થશે? બળ ગુણ્યા સ્થાનાંતર, બરાબર છે. તો નાનું સૂક્ષ્મ સ્થાનાંતર કરતા અહીંયાથી ક્યાં પહોંચી ગયા? અહીંયા. તો એ બધું કાર્ય મારે જોતું હોય તો ક્યાંથી ક્યાં પહોંચ્યા તમે? r થી p સુધી પહોંચ્યા. બળ ગુણ્યા સ્થાનાંતર. ક્લિયર છે? તો આ થઈ જશે કાર્ય, બરાબર. આટલું કાર્ય થશે. ઓકે. હવે બીજું કાર્ય બરાબર શું લખી શકાય? કે જ્યારે આ સ્મોલ ક્યુ વિદ્યુતભાર અહીંયા હતો r સ્થાન ઉપર, ત્યારે પણ એની પાસે કઈ ઉર્જા હતી, અને ત્યાંથી p સ્થાન પાસે આવ્યો ત્યારે પણ એની પાસે કઈ ઉર્જા હતી. તો સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર એ કોના બરાબર થશે? કાર્ય બરાબર જ થશે ને. અહીંયા આગળની સ્થિતિ ઉર્જા પ્રારંભિક અને અહીંયા આગળની સ્થિતિ ઉર્જા અંતિમ સ્થિતિ ઉર્જા. તો કાર્ય બરાબર સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર લખી શકાય. એટલે હું અહીંયા લખી નાખું છું, સ્થિતિ ઉર્જાને બતાવવાનું છે u વડે. તો અંતિમ સ્થિતિ ઉર્જા એટલે up માઈનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા એટલે ur, બરાબર. તો આ થઈ જશે વર્ક ડન, બરાબર. આ થઈ જશે એના ઉપર થતું કાર્ય, સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર, બરાબર જ કાર્ય થશે. ઓકે. કઈ પ્રોબ્લેમ? કઈ ડાઉટ નથી? અને બીજું અહીંયા તમે સમીકરણમાં હજી શું ફેરફાર કરી શકો કે એક્સટર્નલ ફોર્સ તો મને ખબર નથી, કારણ કે મારે તો એ એવી રીતના બળ લગાવવું છે કે એ બળ છે ને એ અહીંયા આગળ પહોંચે ત્યારે વિદ્યુતીય બળ અને બાહ્ય બળ બંને સમાન મૂલ્યના થઈ જાય. તો હવે હું આ સૂત્રમાં f external ની બદલે શું લખી નાખું છું? માઈનસ ઇન્ટિગ્રેશન ઓફ r થી p, કારણ કે f external બાહ્ય બળ બરાબર શું છે? માઈનસ fe છે. તો આ થઈ જશે fe, બરાબર, ઇન્ટુ સ્થાનાંતર એટલે dx આપણે દર્શાવીએ, અથવા તો સ્થાનાંતર x ને આપણે r ના સ્વરૂપમાં લખ્યું છે એટલે dr લખી નાખીએ, બરાબર. dr. ક્લિયર છે? ઓકે. તો ફટાફટ આટલી વસ્તુ નોટ ડાઉન કરો અને હવે આપણે આગળની વસ્તુ સમજવાની છે. ઓકે. ચાલો, લખાઈ ગયું ને? આટલું ઉતારી લીધું. ચાલો હવે આગળ જોવાનું છે આપણે. હવે અમુક વસ્તુ જે નકામી છે એને અત્યારે કાઢી નાખું છું, બરાબર. ડિટેલમાં અમે પાછું આગળ વધીએ, બરાબર. અહીંયા સુધી ક્લિયર છે બધું? ઓકે. હાલો હવે જો આ સમીકરણ છે ફાઇનલી એ સ્થિતિ ઉર્જાનો ફેરફાર છે. એટલે અહીંયા આ સમીકરણને હું જો અહીંયા ફરીથી લખું છું કે કાર્ય wrp rp ક્યાંથી ક્યાં લાવ્યો? r થી p બિંદુ સુધી. આ વિદ્યુતભારને ગતિ કરાવીને આપણે અહીંયા સુધી લાવ્યા છે, બરાબર. કેટલું કાર્ય થાય છે? તો કે સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું થાય છે. તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર એટલે up માઈનસ ur, અને એના બરાબર હું શું લખી શકું? આ પણ લખી શકું, બરાબર. તો કાર્ય છે એ સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું છે, અને અહીંયા આપણે લખી નાખીએ માઈનસ ઇન્ટિગ્રેશન ઓફ સંકલન r થી p, બરાબર છે, fe into dr. ઓકે. રેડી? આનું આ પાછું લખ્યું છે. હવે આપણે છે ને આ સમીકરણને ધ્યાનમાં લેવાનું છે. સ્ટાર્ટિંગમાં આપણે કીધું કે આ વિદ્યુતીય બળ છે એને તમે ગુરુત્વાકર્ષણ બળની હારે સરખાવી શકો છો, જેમ કે પૃથ્વી અને સૂર્ય વચ્ચે લાગતું આકર્ષણ બળ. તો એ જ પ્રમાણે આ વિદ્યુતભાર અને આ વિદ્યુતભાર વચ્ચે અત્યારે અપાકર્ષણ બળ લાગે છે, બરાબર. બેનો કન્સેપ્ટ સરખો, બેના સૂત્રો સરખા છે. જો ગુરુત્વીય બળ સંરક્ષી બળ હોય તો વિદ્યુતીય બળ પણ કેવું બળ છે? સંરક્ષી બળ છે. સંરક્ષી બળનો બીજો મતલબ એ છે કે અહીંયા આગળ આ વિદ્યુતભાર ઉપર જે કંઈ પણ બળ લગાવે છે તો એની સ્થિતિ ઉર્જામાં અહીંયાથી અહીંયા સુધીમાં જે ફેરફાર થાય છે એ ફેરફાર એના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન ક્યાં આધાર રાખશે? પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન ઉપર જ આધાર રાખે છે. સમજાય છે? હું આ વિદ્યુતભારને પકડીને અહીંયાથી અહીંયા લઈ આવું છું, એ હું અનંત માર્ગો દ્વારા લઈ આવી શકું છું, પણ સ્થિતિ ઉર્જાના ફેરફારનો આધાર એ માર્ગ ઉપર રહેલો નથી. જેમ કે હું
ધારો કે આ વિદ્યુત ભારને પકડી અને આમ કરીને આમ લઈ આવું અહીંયા, બરાબર, ફેરવીને, અથવા હું એને આમ કરીને આમ આટો મરાવવા લઈ જાઉં અને પછી અહીંયા લઈ આવું, બરાબર, અથવા તો હું છે ને એને પાછો લઈ જાઉં, વળી પાછો આમ કરીને આમ લઈ આવું, ગમે એમ લઈ આવું. રસ્તા અલગ અલગ ગમે એટલા હોઈ શકે, અને અહીંયાથી અહીંયા લઈ જવાના રસ્તા અનંત હોઈ શકે, પણ એની સ્થિતિ ઉર્જાનો ફેરફાર એટલે કે ડેલ્ટા યુ, સ્થિતિ ઉર્જાનો ફેરફાર એટલે કે ડેલ્ટા યુ એ માત્ર એ આર અને પી આ બે જગ્યાઓ છે, એ જગ્યા ઉપર એની સ્થિતિ ઉર્જાના ફેરફારનો આધાર રહેલો છે. સમજાય છે? બરાબર. એ માર્ગ ઉપર આધાર રાખતું નથી, તમે કેવી રીતે લઈ આવો છો એના ઉપર એનો કોઈ આધાર રહેલો નથી. જેમ કે હજી ડિટેલમાં સમજીએ, આ માર્કર તમને દેખાય છે, બરાબર, આ માર્કરને હવે સંરક્ષી બળની વ્યાખ્યા પ્રમાણે આની જે સ્થિતિ ઉર્જા હશે ધ્યાનથી સમજજો. આ માર્કરને જો હું સીધી સ્ટ્રેટ તમારી સામે આમ લઈ આવું તો તમને શું લાગે છે, આની સ્થિતિ ઉર્જામાં કોઈ ફેરફાર થશે? થશે નહીં થાય. શું કામ? કારણ કે આ માર્કરથી જમીનનું અંતર સીધું વર્ટિકલ, એમાં હું ફેરફાર થવા દેતો નથી, હું તમારી સામે સીધી જ લઈ આવું છું. તો આમ કરવાથી એની સ્થિતિ ઉર્જામાં કોઈ ફેર પડતો નથી, બરાબર. તો એ જ રીતે અહીંયા આ વિદ્યુત ભાર અહીંયાથી અહીંયા પહોંચે છે, તો પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન ઉપર જ એની સ્થિતિ ઉર્જાનો આધાર રહેલો છે, બરાબર. તો સ્થિતિ ઉર્જા છે એ માર્ગ ઉપર આધારિત નથી. ઓલ્ડ ટેક્સ્ટ બુકની અંદર એની આખી સાબિતી આપેલી હતી, જે નવી ટેક્સ્ટ બુકમાંથી નીકળી ગયેલી છે, તો એ સાબિત કરવાનો કોઈ મતલબ રહેતો નથી, અને એ સાબિતી એટલી બધી ઇમ્પોર્ટન્ટ પણ નથી, કારણ કે તમે આ પહેલેથી એવું સંરક્ષી બળો વિશે તમને પહેલેથી ખ્યાલ છે, 11મું ધોરણમાં તમે શીખી ગયા છો સંરક્ષી બળ શું છે, બરાબર. તો પહેલો મુદ્દો એ છે, પહેલા મુદ્દાની અંદર શું આવશે કે સ્થિતિ ઉર્જાનો ફેરફાર છે એ માર્ગ પર આધારિત નથી, બરાબર છે. કોના ઉપર આધાર છે? ફક્ત પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખે છે, બરાબર. તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર છે એ માર્ગ ઉપર આધારિત નથી, માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન છે એના ઉપર જ સ્થિતિ ઉર્જાના ફેરફારનો આધાર રહેલો છે. ક્લિયર છે? બરોબર સમજાઈ ગયું વ્યવસ્થિત રીતે, બરાબર. કોઈ પણ રસ્તે લઈ આવો, રસ્તામાં કઈ ફેર પડે નહીં, જગ્યા ઉપર ફેર પડે. જો દાખલા તરીકે આ બિંદુ છે એ અહીંયા હોત ને તો ફેર પડત, પણ ગમે એમ ફેરવીને અહીંયા લઈ આવ્યા તો કોઈ ફેર પડતો નથી. ક્લિયર છે? પહેલો મુદ્દો ક્લિયર થઈ ગયો. બીજા મુદ્દાની વાત કરીએ કે સ્થિતિ ઉર્જાનો ફેરફાર. સ્થિતિ ઉર્જાનો ફેરફાર, તો એમાં આપણી પાસે આ સમીકરણ છે ને, એટલી જ વસ્તુને આપણે ધ્યાનમાં લઈએ. હવે તમારે લખી જ નાખ્યું છે ઓલરેડી, તો આ વસ્તુ હું અત્યારે રબ કરું છું આગળ સમજાવવા માટે. તમે લખી નાખ્યું છે એવું માનીને હું ચાલુ છું, બરાબર. નો લખ્યું હોય તો વિડીયો પોસ્ટ કરીને પાછું લખી લેજો, આપણે ક્યાં પૈસા દેવા, બરાબર ને. તો હવે જો હું આ સમીકરણને ખાલી અલગથી લખું છું, ડેલ્ટા યુ બરાબર યુપી માઇનસ યુઆર, બરાબર. હવે આને આપણે સમજવાનું છે કે સ્થિતિ ઉર્જાનો ફેરફાર અગત્યનો છે. ખાલી સ્થિતિ ઉર્જા કોઈ પાસે હોતી નથી. સ્થિતિ ઉર્જાના ફેરફારનું મહત્વ છે. કોનું મહત્વ છે? સ્થિતિ ઉર્જાના ફેરફારનું, કારણ કે એ સાપેક્ષ વસ્તુ છે, એકની સાપેક્ષે બીજાની. કોઈ એકલી વસ્તુની સ્થિતિ ઉર્જા હોય જ નહીં. દાખલા તરીકે હું તમને એમ કહું કે અહીંયા આગળ આ પરીક્ષણ વિદ્યુતભાર છે સ્મોલ ક્યુ, ઈ હોત જ નહીં, તો આ મોટો વિદ્યુતભાર કોના ઉપર બળ લગાવે? કોઈ લગાવે નહીં, બળ જ ન લાગે ને. ભલે ગમે એટલું વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ કરતું હોય, વિદ્યુતભાર વગર થોડું બળ લાગવાનું છે. હવે તમે બીજો વિદ્યુતભાર લેવા તો આ બેના જે સ્થાન છે એ સ્થાનના લીધે તો સ્થિતિ ઉર્જા આવી. જો બે વચ્ચે કઈ જગ્યા જ ન હોત તો સ્થિતિ ઉર્જા આવવાની જ નહોતી. કોન્સેપ્ટ સમજાય છે? તો સ્થિતિ ઉર્જાનું એકલું કઈ મહત્વ જ નથી, સ્થિતિ ઉર્જાના ફેરફારનું મહત્વ છે. સ્થિતિ ઉર્જાના ફેરફારનું મહત્વ છે, બરાબર. એકદમ કોમેડી એક્ઝામ્પલ લઈ, દાખલા તરીકે ત્રીજો માળ છે બિલ્ડિંગનો, ત્રીજો માળ, અને ત્રીજા માળની બારી ઉપરથી કોઈ વ્યક્તિ જમ્પ મારે તો શું થાય? તમે કહો ક્યાં જમ્પ મારે? એ અગત્યનું છે. ત્રીજા માળની બિલ્ડિંગની બારી ઉપરથી વ્યક્તિ જમ્પ ક્યાં મારે છે એ અગત્યનું છે. બારીમાંથી જમ્પ મારીને પાછો ઘરમાં જ આવે તો કાંઈ ન થાય, પણ બારીની બહાર જો જમ્પ મારે અને નીચે પડે તો સ્થિતિ ઉર્જામાં બહુ મોટો ફેરફાર થાય,
બરાબર, અને ભાઈનું શું થઈ જાય? રામ નામનો સત્ય થઈ જાય. બરાબર, તો એ રીતે એ સ્થાન ઉપર આધારિત છે. સ્થિતિ ઉર્જાનું એકલાનું કોઈ મહત્વ નથી. એટલે એને સમજવા માટે દાખલા તરીકે હવે ફેરફાર જ અગત્યનો છે, તો કોઈ બે વસ્તુની બાદબાકી કરવી હોય, ધ્યાનથી સમજજો, તો કોઈ પણ માંથી તમે 0 બાદ કરો તો જવાબમાં કોઈ ફેર ન પડે. જવાબમાં કોઈ ફેર પડે નહીં. તો આપણે કંઈક એવી પરિસ્થિતિનું નિર્માણ કરીએ કે જેથી કરીને આપણે જે સ્થિતિ ઉર્જાની જે બાદબાકી કરવાની છે ને એનો જવાબ એકદમ ઇઝીલી મળી જાય. તો જો આપણે એવું વિચારીએ કે અહીંયા આગળનો આ વિદ્યુત ભાર છે, આ Q, એ જો અનંત અંતરે હોત, કારણ કે આ વિદ્યુત ક્ષેત્ર 1/r² પ્રમાણે ચલે છે, તો આ વિદ્યુત ભાર જો અનંત અંતરે હોત તો અનંત અંતરે એની સ્થિતિ ઉર્જા કેટલી થઈ ગઈ હોત? 0 થઈ ગઈ હોત. બરાબર છે? તો સમજવા માટે આ વિદ્યુત ભાર જો અનંત અંતરે હોય તો એની સ્થિતિ ઉર્જા કેટલી થઈ જાય? 0 થઈ જાય. બરાબર, અને પછી તમે અનંત અંતરેથી આપેલા બિંદુએ લઈ આવો તો તમને સ્થિતિ ઉર્જાનો ફેરફાર તમે જ્યારે સમીકરણ મૂકશો તો તમારે બાદબાકીમાં શું કરવું પડશે? પ્રારંભિકનો જવાબ, પ્રારંભિક એટલે કેટલી છે? 0 જ હતી. અનંત અંતરે હતું એટલે પ્રારંભિક સ્થિતિ ઉર્જા કેટલી હતી? 0. તો સ્થિતિ ઉર્જાના ફેરફારના સમીકરણમાં 1 0 થઈ જાય. પછી તમે ડાયરેક્ટલી વ્યાખ્યા આપી શકો ને કે આટલી છે એમ, પણ ખરેખર તો એ શું છે? સ્થિતિ ઉર્જાનો તફાવત. એટલે દાખલા તરીકે આ સમીકરણ છે, એમાંથી હું ડેલ્ટા યુ છે, બરાબર, એમાં હું પ્લસ ઇન્ફાઇનાઇટ કરું, અનંત અંતરે છે, તો આ બધાયમાં હું પ્લસ ઇન્ફાઇનાઇટ કરું તો કોઈ ફેર પડે નહીં. પણ એ બધાયમાં થવું જોઈએ. આ અનંત અંતર છે એ બધાયમાં લાગુ પાડવું જોઈએ. પછી એ કોઈને એકનું હોય તો ચાલે નહીં. તો પછી અંતર બદલાઈ જાય તો સ્થિતિ ઉર્જા શું થઈ જશે? બદલાઈ જશે. તો બીજા મુદ્દામાં આપણને એવું કહેવા માંગે છે કે સ્થિતિ ઉર્જાનું સ્વતંત્ર મહત્વ નથી, પણ સ્થિતિ ઉર્જાના ફેરફારનું મહત્વ છે. બીજા મુદ્દામાં શું યાદ રાખવાનું છે? સ્થિતિ ઉર્જાનું સ્વતંત્ર અસ્તિત્વ નથી, પરંતુ સ્થિતિ ઉર્જાનો ફેરફાર એ જ અગત્યનો છે. બરાબર, તો આપણે આ બે મુદ્દા આપણે યાદ રાખવાના હતા. સ્થિતિ ઉર્જાનો શું અગત્યનું છે? ફેરફાર. ખાલી એકલી સ્થિતિ ઉર્જા હોય નહીં. બરાબર, અને પેલા મુદ્દામાં શું કહેવાનું છે? સંરક્ષી બળો છે માર્ગ ઉપર આધાર રાખતા નથી, માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થિતિ ઉપર આધાર રાખે છે. બરાબર, એની સાબિતી આપણે આપવાની જરૂર નથી. ક્લિયર છે? આટલી વસ્તુ તમને યાદ રહી ગઈ હશે. તો આ હતું સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સનો પ્રસ્તાવનાનો પહેલો લેક્ચર. બરાબર છે? ખૂબ અગત્યનો લેક્ચર હતો પ્રસ્તાવના, કારણ કે પછી બધી વસ્તુ સીધી એવી આવશે કે જે પછી તમને સીધી મગજમાં ઉતારવી બહુ અઘરી પડે. એટલે પ્રસ્તાવના તમે જો વ્યવસ્થિત રીતે આ સમજેલી હોય, બરાબર, તો હવે પછીના જે કંઈ પણ મુદ્દા આવશે એ તમે ઈઝીલી સમજી શકશો. ક્લિયર છે? તો આજના લેક્ચરમાં પ્રસ્તાવનામાં આપણે શું શું જોયું? સ્થિતિ ઉર્જા વિદ્યુત ક્ષેત્ર માટે કેટલી હોય? બરાબર છે? સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો શું સંબંધ છે? ગતિ ઉર્જા ડાયરેક્ટલી આ ચેપ્ટર માટે અગત્યની નથી, પણ એક શબ્દ આવે છે અચળ વેગી ગતિ કરીને તમે વિદ્યુત ભારને ગતિ કરીને લઈ આવો છો. એનું કારણ શું છે એ મેં તમને સમજાવી દીધું. બરાબર છે? નકર જો તમે પ્રવેગિત ગતિ કરીને લઈ આવો તો તમારે બે કેલ્ક્યુલેશન થાય, સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા, તો ગતિ ઉર્જા 0 ન થાય. બરાબર, તો પછી તમે સ્થિતિ ઉર્જા પણ મેળવી શકો નહીં. ઓકે, અને કેવા પ્રકારનું બળ છે? સંરક્ષિત બળ છે. બરાબર છે? સ્થિતિ ઉર્જાનો ફેરફાર બરાબર શું થાય? કાર્ય થાય. અને કાર્ય બરાબર શું થશે? બળ ગુણ્યા સ્થાનાંતર. બળ કોના બરાબર થાય છે? બાહ્ય બળ બરાબર તે કેના જેટલું થશે? વિદ્યુતીય બળ. અને સ્થાનાંતર એટલે નાનું એવું સ્થાનાંતર dr આપણે કરીએ તો આપણે એને સંકલનના સ્વરૂપમાં લખવું પડે, જેથી કરીને આપણને કુલ કાર્ય મળી જશે. વિદ્યુત ભારને r બિંદુથી p બિંદુ સુધી લઈ આવવા માટે કરવું પડતું કુલ કાર્ય છે એને કયા સ્વરૂપમાં લખવું પડે? સંકલનના સ્વરૂપમાં. તો આપણને એનું કુલ કાર્ય મળી જશે. અને એના પછી આપણે બે મુદ્દા યાદ રાખવાના છે. તો આજનો આ પહેલો લેક્ચર સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સની પ્રસ્તાવના એ આપણે અહીંયા આગળ કમ્પ્લીટ કરીએ છીએ. બરાબર છે? આશા રાખું છું કે તમને લગભગ બધી વસ્તુ, બધા જ કન્સેપ્ટ સમજાઈ ગયા હશે. છતાં પણ માણસ માત્ર ભૂલને પાત્ર. કોઈ પણ વસ્તુ મારાથી કંઈક રહી ગઈ હોય અને ન સમજણું હોય, then you can ask me in the comment section. તો તમે મને કમેન્ટ સેક્શનમાં પ્રશ્ન પૂછી શકો છો. બરાબર, તો વાલા વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર, નેક્સ્ટ આના પછીના ટોપિકની સાથે. ત્યાં સુધી આવજો.